નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોને 72 કલાકમાં સામાન્ય સભા બોલાવવાનું અલ્ટિમેટમ વિપક્ષ આપ્યું હતું, જેને લઈને 48 કલાકમાં જ પાલિકાના સત્તાધીશો દ્વારા પાલિકામાં પોલીસનો બંદોબસ્ત ખડકી દઈને તાનાશાહીનો એક નવો નમૂનો આપ્યો હતો। તેમ છતાં વિપક્ષના સભ્યો દ્વારા 72 કલાકમાં તેઓ જનસામાન્ય સભા બોલાવશે તેવી ચીમકી ઉચ્ચારીને પાલિકા સત્તાધીશોને પડકાર ફેંક્યો છે। ભરૂચ નગરપાલિકામાં 2 દિવસ પહેલા જ વિપક્ષના સભ્યો દ્વારા 72 કલાકમાં સામાન્ય સભા બોલાવીને વિકાસ કામો અને હિસાબો આપવા માટેની વિનંતી પાલિકા પ્રમુખને કરી હતી। જો 72 કલાકમાં પાલિકાના પ્રમુખ આ સામાન્ય સભા નહીં બોલાવે તો તેઓ જન સામાન્ય સભા બોલાવશે, જેમાં મોટી સંખ્યામાં લોકોને હાજર રાખીને તેઓ ત્રિમાસિક હિસાબ માંગશે, તેમજ જે બાકી કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તેનો ઉપયોગ ક્યાં થયો તેનો હિસાબ માંગશે તેવું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। ત્યારે આજે 48 કલાક થયા અને ભરૂચ નગરપાલિકા ખાતે પોલીસ મૂકી દેવામાં આવી। હા, ભરૂચ નગરપાલિકામાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન છે। ભરૂચ નગરપાલિકામાં બેસેલા કર્મચારીઓ પોતાને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી કરતા ઓછા સમજતા નથી। બહાર કાલાવાલા અને વિનંતી કરતા આ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પાલિકામાં સામાન્ય માણસ જાય તો તેની સાથે મિનિસ્ટર અને કલેક્ટર જેટલો પાવરથી વાત કરે છે। ત્યારે આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના શાસનમાં છાકટા બનેલા આ અધિકારીઓ સાથે સાથે આ શાસક પક્ષના હોદ્દેદારો પણ એટલા જ જવાબદાર છે। ત્યારે છેલ્લા 25 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાં ક્યાં વિકાસ થયો છે જો તેમને ગણાવવામાં આવે તો ગણ્ય ગાંઠિયા જ વિકાસની વાતો કરવામાં આવી છે। વિકાસ કામો હજુ પણ અસંખ્ય જગ્યાએ બાકી છે। દર વર્ષે સામાન્ય સભા બોલાવીને 500-700 રૂપિયા વેરો વધારતી આ નગરપાલિકાના સત્તાધીશોએ ભરૂચ નગરપાલિકાના લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે। પાણી નિયમિત આવતું નથી છતાં પાણી વેરો ડબલ લે છે। કેટલી જગ્યાએ લાઇટો ચાલતી નથી તોય લાઇટો વેરો કરે, સફાઈ થતી નથી છતાં સફાઈ વેરો વધારે છે। ત્યારે ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં ચાલતા વિકાસ કામોનો જો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ મુજબ જો વિગતો માંગવામાં આવે છેલ્લા 10 વર્ષના શાસનમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે છે। ત્યારે હાલમાં છેલ્લા 5 વર્ષથી વિપક્ષ દ્વારા ભરૂચ નગરપાલિકામાં ચાલતા કૌભાંડોના પર્દાફાશ કરવામાં આવે છે। સામાન્ય લોકો પણ એટલી જ કકળાટ થકી આ વિપક્ષને સપોર્ટ કરી રહ્યા છે। ત્યારે સત્તાના જોરે પાલિકાના સત્તાધીશોએ પોતાની મનમાની જ કરી હોય તેવું લોકો કહી રહ્યા છે। ત્યારે 2 દિવસ પૂર્વે નગર સેવા સદન ખાતે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત તમામ વિપક્ષના નગરસેવકો દ્વારા પાલિકાના પ્રમુખ સુરભીબેન તમકવાલાને એક લેખિત આવેદનપત્ર પાઠવી સામાન્ય સભા બોલાવવાની રજૂઆત કરી હતી। જો કે હજુ 48 કલાક પૂર્ણ થયા નથી, ત્યાં જ સવારથી જ ભરૂચ નગરપાલિકા ખાતે પોલીસ બંદોબસ્ત ખટકી દેવામાં આવ્યો છે। હજુ 72 કલાકમાં 48 કલાક બાકી છે। ત્યારે પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું છે કે તમે બહુમતીના જોરે ભલે જો હુકમી કરી લો, પરંતુ તેઓ પાછળ હટવાના નથી। તેમણે આજે મીડિયા સમક્ષ કહ્યું હતું કે 72 કલાકે છેલ્લે પોલીસની ડર બતાવો, બહુમતીનો ડર બતાવો કે તમે તાનાશાહી વાપરો। તેઓ પાલિકામાં 72 કલાક બાદ જન સામાન્ય સભા બોલાવશે અને હિસાબો માંગશે। 72 કલાકની અંદર જો પાલિકાના પ્રમુખ સભા નહીં બોલાવે તો તેઓ સભા બોલાવશે। તેઓ કહે છે કે તેઓ પોલીસથી જરા પણ ડરતા નથી। પ્રજાહિતના કામો કરવામાં પોલીસથી ડરવાનું શું, તેમ તેમણે આડકતરી રીતે જણાવી દીધું હતું। ત્યારે ભરૂચ નગરપાલિકામાં હવે આવતીકાલનો દિવસ અતિ મહત્વનો છે। તેઓ કહે છે કે જો કોરોના કાળની બીક બતાવીને જો સામાન્ય સભા ના બોલાતી હોય તો પછી ચૂંટણી કેવી રીતના યોજાઈ રહી છે, વિધાનસભાઓ કેવી રીતના ચાલી રહી છે, લોકસભા કેવી રીતના ચાલી રહી છે, તો આ પાલિકાના પ્રમુખને કયો કોરોના કાળ નડે છે? વહેલી તકે સભા બોલાવે, નહીં તો મોટી જનસભા બોલાવશે અને એનું સ્ટેન્ડ નક્કી થશે કાલે, તેમ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું। ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા ગઈકાલે સામાન્ય સભા બાબતે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા 6 મહિનાથી ભરૂચ નગરની સામાન્ય સભા નગરપાલિકાની યોજાઈ નથી। તેને યોજવા માટે અમે નગરપાલિકાના પ્રમુખને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું। એ 72 કલાક આવતીકાલે પૂર્ણ થાય છે, પરંતુ નગરપાલિકાના પ્રશાસનોના અંદર એક ડર અને એક ભયના કારણે તેમણે આજે 48 કલાક પૂર્ણ થતાં જ પોલીસ બંદોબસ્ત નગરપાલિકા ખાતે વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો હતો। આમ પ્રજાને
પોલીસનો ડર બતાવીને રોકવામાં આવી રહી છે. નગરપાલિકાના શાસક પક્ષને એવી તો શું બીક છે કે તેમણે સામાન્ય સભા યોજવાનું ટાળી રહ્યા છે. આમ જનતાના પ્રશ્નો, આમ જનતાની સમસ્યાનો નિકાલ માટે સામાન્ય સભા યોજવાની હોય છે, તો નગરપાલિકાના પ્રમુખ કેમ કોરોનાના ભય બતાવીને અને પોલીસનો ભય બતાવીને હવે નગરપાલિકાની સામાન્ય સભા યોજવાથી પછાડ કરી રહ્યા છે. અમે આવતીકાલે 72 કલાક પૂર્ણ થશે ત્યારે અમારો સ્ટેન્ડ ક્લિયર કરીશું. તમે પોલીસની ડર બતાવો કે પછી તમારા શાસક પક્ષની આજે મનમાની કરો, પણ વિપક્ષ આપની મનમાનીની સામે ઝૂકવાનું નથી. અમે અમારા મજબૂતાઈથી લડત લડીશું અને આમ જનતાની જે બી અવાજ છે એ અવાજ બુલંદ કરીશું અને આવતીકાલે 72 કલાક પૂર્ણ થતાં જ અમે અમારું સ્ટેન્ડ જાહેર કરીશું. દિવાળીના તહેવારોના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલ રાખવામાં આવ્યા છે. કોરોના કાળમાં બેકાર બનેલા લોકો હવે ફટાકડા થકી પોતાના ધંધો રોજગાર શરૂ કરવા માંગી રહ્યા છે ત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના વેપાર કરનાર વેપારીઓને આશા છે કે દિવાળીમાં તેઓનો ધંધો સારો થશે. કોરોનાના 8 મહિનામાં વેપાર ધંધાઓની વાટ લાગી ગઈ છે. વેપાર થતા નથી. હાલમાં જે વેપાર ધંધા શરૂ થયા છે તેમાં દુકાનદારો માખીઓ મારી રહ્યા છે. ત્યારે નવરાત્રી, ઈદે મિલાદ જેવા અનેક તહેવારો કોરોના કાળમાં જ શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ. નવરાત્રી જેવા તહેવાર ગુજરાતનો મોટામાં મોટો તહેવાર પણ કોરોના કાળમાં શાંતિ રીતે ઉજવાયો. ત્યારે હવે દિવાળીનો તહેવાર શરૂ થયો છે, પરંતુ બજારમાં જેટલી જોઈએ તેટલી રોનક દેખાતી નથી. બજારની દુકાનોમાં લોકો ખાલીખમ નજરે પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારોને હવે ઘણા દિવસો બાકી છે ત્યારે ભરૂચ શહેરમાં દર વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલ લાગે છે. તેની તૈયારીઓ નવરાત્રના સમયમાં શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને લઈને વહીવટી તંત્ર પણ અસમંજસમાં હતું. ત્યાં જ હવે દિવાળીના તહેવારોને માંડ 9 દિવસ બાકી છે ત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ફટાકડાના સ્ટોલો ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ તહેવારનો રંગ પણ ફીકો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફટાકડાની દુકાન શરૂ કરનારા વેપારીઓને આશા છે કે થોડો ઘણો ધંધો થશે. લોકડાઉનની સ્થિતિમાં ફટાકડા ઓછા બનતા ભાવમાં આંશિક વધારો થયો છે, એટલે કે ફટાકડા પણ મોંઘા થયા છે. છતાં પોતાના ઘર પરિવાર માટે અને પોતાની દિવાળી સડી જાય તે માટે વેપારીઓ રિસ્ક લઈને પણ ફટાકડાની દુકાનો શરૂ કરી છે. વેપારીઓ કહ્યું છે કે સરકારી ગાઈડલાઈનનું પાલન કરીશું. હાલના તબક્કે સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું જ સૌથી વધુ હિતાવત રહ્યું છે. ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલો ઊભા થઈ રહ્યા છે, જેને લઈને આગામી દિવસોમાં ભરૂચમાં દિવાળીનો માહોલ જામશે તેવું તો આશા બંધાઈ છે. મારું નામ રજનીકાંત છોટાલાલ કાયસ છે. નાગેશ્વર પરિવાર 30 વર્ષથી ફટાકડાનો ધંધો કરું છું. આ વર્ષે હવે જરા મંડીનું બજાર છે, સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલીશું. દાદા, શું આશા છે કે એ રીતે ફટાકડા વેચાશે કે નહીં વેચાય? કેમ કે આ વખતે કોરોનાના કારણે ઘણા ધંધા પડી ભાંગ્યા છે. હા, શું લાગે છે તમને? 50% જેવો ધંધો થાય એવું લાગે છે હવે. અને આ વખતે જે ફટાકડા જે કિંમત છે તેની પર શું અસર પડી છે લોકડાઉનથી? ના, કિંમતમાં તો હવે કંઈ ફેરફાર નથી થયો, કારણ કે બજાર જ નથી એટલું તો કઈ ફેરફાર થાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હજુ વાર છે ત્યારે ભરૂચની મહિલા કોંગ્રેસ દ્વારા મહેનત કરીને 25થી વધુ મહિલાઓને કોંગ્રેસનો હાથ પકડાવ્યો છે. 25થી વધુ મહિલાઓ આજે કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસનો હાથ મજબૂત બનાવ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે 25થી વધુ મહિલાઓ અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસની મહિલાઓની મહેનતના કારણે આજે કોંગ્રેસમાં જોડાઈ હતી. હાલ તો ચૂંટણીઓનો માહોલ નથી, તેમ છતાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ ગઈ હતી. ત્યારે આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થવાની છે. આમ તો કોરોના કાળના કારણે 3 મહિના સુધી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લંબાઈ છે, પરંતુ હવે દરેક પક્ષ પોતપોતાની રીતથી મહેનત કરી રહ્યો છે. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસની અગ્રણી એવા પ્રમુખ સુહાસિનીબેન ડાભી, શહેર પ્રમુખ જ્યોતિબેન તડવી અને મહિલા કોંગ્રેસની હોદ્દેદારો દ્વારા કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે હાલ તો મહિલાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. યુવા યુવતીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેઓને સત્ય હકીકતો બતાવીને કોંગ્રેસ પાર્ટીની વિગતો આપીને તેમને કોંગ્રેસમાં જોડાવા માટેનું અભિયાન શરૂ કર્યું છે. તેના ભાગરૂપે આ જિલ્લા મહિલા પ્રમુખ સુભાષીબેન ડાભી, શહેર પ્રમુખ જ્યોતિબેન તડવી અને મહિલા કોંગ્રેસની અગ્રણીઓ દ્વારા હાલ તો રાજકારણમાં
જિલ્લામાં મહિલાઓનું જોર વધે અને મહિલાઓ વધુ સંખ્યામાં કોંગ્રેસમાં જોડાય તેવા પ્રયત્નના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર તાલુકા શહેરની લગભગ 25 થી 30 જેટલી મહિલાઓએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી અને કોંગ્રેસ પાર્ટીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેને લઈને જિલ્લા મહિલા પ્રમુખ સુહાસિનીબેન ડાભીએ વર્તમાન સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મહિલાઓને રાજકારી અને સામાજિક રીતે પણ કમજોર કરવામાં આવી રહી છે, ત્યારે મહિલાઓનું કોંગ્રેસનું વિચારને ધ્યાને લઈ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા આગળ આવી રહી છે, જે અમારા પક્ષ માટે ખુશીની વાત છે તેમ તેમણે જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા અત્યારે વર્તમાન પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે રાજકીય પરિસ્થિતિ એ ડામાડોળ છે અને સાથે સાથે સામાજિક પરિસ્થિતિની અંદર પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિની અંદર ક્યાંય બહેનોને કોઈ જગ્યાએ એવું રાજકીય રીતે અથવા તો આર્થિક રીતે એમને એટલા પરેશાન કરવામાં આવ્યા છે કે જેને કારણે બહેનોનો પ્રભાવ ધીમે ધીમે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં અને નવી બહેનો પોતાનો ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ જોડાવા માગે છે, એ રીતે બહેનો જોડાઈ રહી છે. તો આજે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસની અંદર ભરૂચ જિલ્લાની તાલુકામાં અને શહેરમાં કેટલીક 25 બહેનો છે કે જે બહેનો આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ રહી છે, એનો અમને અનહદ આનંદ છે અને સર્વ બહેનોને પણ એવું વિદિત થાય કે જ્યાં આગળ જે બહેનોનો અવાજ પહોંચે છે અને કેટલીક એવી મહામારીની અંદર પણ પરેશાન થયા પછી પણ જ્યાં ક્યાંય એમનું સાંભળવામાં આવ્યું નથી, ત્યારે પોતાનો પ્રતિભાવ આપે અને એ પ્રતિભાવની સાથે આવું પોતાના આત્મબળથી ઊભા થવા માટે જ્યારે આગળ આવે એવો ઉત્સાહ તેઓ બહેનો દાખવે છે. વાલિયા તાલુકાના મીરાપુર ગામ ખાતે આજે પશુપાલકો અને ખેડૂતોને વિશેષ તાલીમ આપતો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકાના મીરપુર ગામે ખેડૂત તાલીમ રાખવામાં આવી હતી, જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના પશુપાલન વિષયના નિષ્ણાત ડોક્ટર ધનંજય સિંકર દ્વારા પશુપાલનના મિનરલ પાવડરનું મહત્વ, પશુઓમાં કુર્મી, ઈતરડાના અને ગાય ભેંસમાં ગરમીના આવવાના પ્રશ્ન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે મિનરલ પાવડર, કુર્મી તેમજ ઈતરડાની દવાઓ આપવામાં આવી હતી. વિતરણ નિષ્ણાત હર્ષદ એમ વસાવા દ્વારા કેવીકેમાં ચાલતી વિવિધ તાલીમો અને નિર્દેશોનું વિષય માહિતી આપી હતી. ખેતી વિષયક તાલીમો લેવાનો આગ્રહ કર્યો હતો. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી, પરંતુ કોરોનાના દર્દીઓ ઓછા થઈ જતા અને સંખ્યામાં ઘટાડો થતા હવે 50 જેટલા બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રિઝર્વ કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેક્ટરે એક યાદીમાં જણાવ્યું છે. ભરૂચ જિલ્લામાં સૌથી પહેલા કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં આવી હોય તો તે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ હતી. ભરૂચ જિલ્લામાં માર્ચ મહિનામાં કોરોના વાયરસની શરૂઆત થઈ હતી. 4 જેટલા લોકો કોરોના સંક્રમિત થયા હતા, જેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ જયાબેન મોદી નામની હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત લોકોની સારવાર માટેની તૈયારી બતાવી હતી, જેને લઈને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ દિવસે કોરોનાના દર્દી વધી જતા જયાબેન મોદી હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. 25, 50 અને છેલ્લે 100 જેટલા બેડ કોરોના વાયરસથી સંક્રમિત લોકો માટે રિઝર્વ કરવામાં આવ્યા હતા. પરંતુ અનલોક 5ની પ્રક્રિયા બાદ ધીરે ધીરે કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે વેલફેર હોસ્પિટલ સહિત વલણની 2 હોસ્પિટલ અને જંબુસરની અલ મહેમૂદ હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોનાના બેડમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે એક અખબાર યાદીમાં જણાવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા કોરોનાની મહામારીમાં 100 બેડ જયાબેન હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા, પરંતુ હવે કોરોનાના દર્દીઓનો ઘટાડો થતા હવે જયાબેન મોદી હોસ્પિટલમાં 50 જેટલા બેડ રિઝર્વ કરવામાં આવ્યા છે કોરોના માટે. તેનું એક લેખિત જાણ જયાબેન મોદી હોસ્પિટલને પણ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે આગામી તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને માસ્કનો ઉપયોગ કરીને કોરોનાને હરાવી શકાય છે. તે માટે લોકો સાવચેત રહે તે જરૂરી છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસ ફરીથી પ્રસરી રહ્યો છે. છેલ્લા 6-7 દિવસથી 2-4 જેટલા લોકો કોરોના પોઝિટિવ થતા હતા અને એકાદ મોત થતું હતું, પરંતુ સરકારી આંકડાઓ જાહેર થતા ન હતા. આમ તો કોરોના વાયરસની સારવાર અનેકો લોકો ખાનગીમાં પોતાના ઘરોમાં, હોસ્પિટલોમાં લઈ રહ્યા છે. ત્યારે ફરીથી શિયાળાની શરૂઆત થતાં જ કોરોના વાયરસે માથું ઉચક્યું છે. ગઈકાલે 12 જેટલા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. 2 લોકોના મોત થયા હતા. કે સત્તાવાર રીતે તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો ન હતો.
હતો, ત્યારે ભરૂચ જિલ્લામાં ફરીથી કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યું છે. હવે લોકો માસ્ક પહેરીને ફરે તે ફરજિયાત છે, નહીં તો આગામી દિવસોમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ જશે. હાલ તો કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા અનેકો જાહેરાત કરવામાં આવી રહી છે, પરંતુ લોકો તહેવારોમાં પોતાનું ભાન ભૂલ્યા છે. આગામી દિવસોમાં દિવાળીનો 5 દિવસનો તહેવાર છે, ત્યારે બજારોમાં ભીડ ઉમટશે. છેલ્લા દિવસે ભીડ ઉમટે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના થાય, અનેક લોકો સંક્રમિત થવાની શક્યતાઓ રહી છે. પરંતુ તહેવાર છે, તહેવાર તો મનાવવા જ પડે. ત્યારે કોરોના વાયરસના આજે 12 જેટલા દર્દીઓ નોંધાયા હતા, જેને લઈને હવે ધીરે ધીરે ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસ વધી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે લોકો માસ્ક પહેરે અને હાથને વારંવાર ધોવે, સેનેટાઈઝ કરે તે જરૂરી છે. અંકલેશ્વરના જીઆઈડીસી એસટી બસ ડેપો નજીક એક દુકાન ચાલકને 2000ની નોટ સરકાવી લેનાર ગઠિયાનો સોશિયલ મીડિયા પર સીસીટીવી કેમેરાના ફૂટેજ જાહેર થયા છે. અંકલેશ્વરમાં ભેજાબાજોની કમી નથી. આસવારે છેતરપિંડી કરતા, મહિલાઓના ગળામાંથી અછોડા તોડતા તેમજ પાકેટમારી કરતા અને નજર ચૂકી રૂપિયા લઈને ભાગી જતા લોકો હવે પાછા સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વરની એસટી ડેપો સામે આવેલ એક ચિકન શોપમાંથી એક ભેજાબાજ યુવાને 2000ની નોટ આપી. 2000ની નોટ આપીને અમુક રૂપિયાનું તેણે ચિકન ખરીદ્યું. ત્યારબાદ તેણે 2000 રૂપિયા પણ સરકાવી લીધા અને ચિકન પણ લઈને ફરાર થઈ ગયો. જ્યારે દુકાન માલિકે રૂપિયા ગણતા અને 2000 નોટ ગાયબ જોતા તેમને કંઈક અજુગતું લાગ્યું, એટલે સીસીટીવી કેમેરા ચેક કર્યા. ત્યારે માલુમ પડ્યું કે આ યુવાન ભેજાબાજ હતો. તેણે 2000 રૂપિયા એવી રીતે મૂક્યા હતા એ આસાનીથી સરકાવી શકાય, જેને લઈને તેણે મટન લેતાની સાથે સાથે એટલે કે ચિકન લેતાની સાથે સાથે 2000 રૂપિયા પણ સરકાવી લીધા હતા. એટલે દુકાનદાર બરાબર છેતરાયો હતો. તેણે સીસીટીવી ફૂટેજ જોતા પોતે 2000ની નોટ પણ પેલો ભેજાબાજ યુવાન સરકાવી ગયો હતો. જોકે તેણે આ વિડીયો વાયરલ કર્યો છે અને વિડીયોમાં આ યુવાન 2000ની નોટ પણ સેરવી ગયો, ચિકન પણ લઈ ગયો તેની વિગતો બહાર આવી હતી. હાલ તો દુકાન માલિક પોલીસ ફરિયાદ કરવાનું વિચારી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું.